કેટલા સરસ મજાના રસદાર ગુલાબજાંબુ દેખાઈ રહ્યા છે। જોઈને જ મોઢામાં પાણી આવી જાય। મને તો આવી ગયું, તમને આવ્યા મોઢામાં પાણી? તો આ ગુલાબજાંબુ માટે મેં કોઈ માવો નથી યુઝ કર્યો, પણ ઘરમાંથી આજે કંઈક એવી વસ્તુ મળી કે જેમાંથી મેં આ સરસ મજાના ગુલાબજાંબુ બન્યા છે। ઘણી બધી ગૃહિણીઓને થતું હશે કે ગુલાબજાંબુ ફક્ત માવામાંથી જ બને છે, એવું નથી। શક્કરિયામાંથી બને છે, બટેટામાંથી બને છે, અને આજે મેં આ એકદમ તમે જોઈ શકો છો કે રસદાર ગુલાબજાંબુ બનાવીએ છે। અને એ રસદાર ગુલાબજાંબુ મારા ઘરમાં આજે એક પ્રશ્ન ઊભો થયો, એનું સોલ્યુશન રૂપે બનાવ્યા છે। તો ચાલો આપણે એ પ્રશ્ન શું હતો એ પણ જોઈ લઈએ। ફ્રેન્ડ્સ, આજે બન્યું એવું કે મારા ઘરમાં 2 લીટર દૂધ આવ્યું અને બધું જ દૂધ ફાટી ગયું। તો એ બધા જ દૂધમાંથી મેં પનીર બનાવ્યું, અને આ પનીરનો ઉપયોગ કરીને આજે આપણે જે પહેલાં બતાવ્યા એ ગુલાબજાંબુ બનાવીશું। તો ચાલો જોઈ લઈએ। અહીં મેં મિક્સરની જાર લીધી છે, એમાં જે ક્રમ્બલ કરેલું પનીર છે એ પનીર અને 1 વાટકી અમૂલનો મિલ્ક પાવડર, અમૂલ્યા પાવડર ઉમેર્યો છે। તમે જોઈ શકો છો કે સરસ મજાનું ટેક્સચર આવી ગયું છે। આપણે એને ચમચા વડે સરસ મજાનું મિક્સ કરી લઈશું। આટલું સરસ લીસું આપણું મિક્સર તૈયાર થવું જોઈએ। હવે તમે જોઈ શકો છો કે આપણે આને પહેલાં હાથેથી મસળી લઈશું, અને બહુ હાથેથી મસળવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે એને મિક્સરમાં સરસ રીતે પલ્સ મોડમાં ચલાવી લીધું છે। હવે આપણે એના નાના નાના બોલ્સ વાળીને ચેક કરીશું કે ક્રેક આવતા નથી ને। જો ક્રેક ન આવે તો તમારું આ મિશ્રણ છે તે ગુલાબજાંબુ માટે પરફેક્ટ છે। તો હવે કોઈ પણ ક્રેક નથી, તો આપણે આમાંથી નાના નાના સરસ મજાના ગુલાબજાંબુ વાળી લઈશું। અને આજે આ જાંબુને હું તળીશ કુકરમાં। હા ફ્રેન્ડ્સ, અહીં મેં કોઈ જાડા તળિયાવાળું બીજું વાસણ લેવાને બદલે કુકર લીધું છે, અને હું તેલમાં તળું છું। તમે ચાહો તો ઘીમાં પણ તળી શકો છો। કોઈ પણ તમે ઘરમાં યુઝ કરતા હોય એ તેલમાં તમે તળી શકો છો। હવે તમે જોઈ શકો છો કે એક જાંબુ આપણે નાખીને ચેક કરી લીધું, સરસ કલર પણ આવી ગયો છે। ત્યારબાદ હવે એક પછી એક જાંબુ આપણે જેટલું તેલ છે એ પ્રમાણે ઉમેરતા જશું। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરતું જવું, અને આવી રીતના થોડા એવા મીડિયમ ડાર્ક એવા બદામી કલરના આપણે તળી લેવાના છે। તમે જોઈ શકો છો કે સરસ મજાના તળાઈ ગયા છે। અને બીજો બેચ છે એ પણ આપણે આવી રીતે તળી લઈશું। તમે જોઈ શકો છો કે સરસ ફૂલીને ઉપર આવી ગયા છે। હવે આપણે આની ચાસણી તૈયાર કરીશું। ચાસણી માટે મેં અહીં 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે, અને જો તમારે વધારે પ્રમાણમાં ચાસણીની જરૂર હોય તો એવી રીતે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો। મેં અહીં ઓર્ગેનિક ખાંડ લીધી છે, અને એ ખાંડ આપણે 1.5 વાટકી જેટલી લઈશું, અને આ ખાંડમાંથી આપણે સરસ મજાની ચીકાશ પડતી ચાસણી તૈયાર કરવાની છે। કોઈ તાર આપણે એમાં નથી કરવાનો। તો હવે આપણે એને પ્રોપર રીતે ઉકાળી લઈશું, અને સાથે એમાં થોડું લીંબુ ઉમેરીશું। લીંબુ ઉમેરવાથી એક તો એનો જે મેલ છે તે દૂર થઈ જાય છે, અને સાથે તમારી ચાસણી છે એ ક્રિસ્ટલાઇઝ નથી થતી। હવે આપણે એક પ્લેટ લઈ લઈશું, અને પ્લેટમાં 2 ટીપા આપણે ઉમેરીને ચેક કરી લઈશું કે આપણી ચાસણી બરાબર થઈ છે કે નહીં। હજુ આપણી ચાસણી બરાબર થઈ કે નહીં એ ચેક કર્યા બાદ આપણે એમાં જાંબુ ઉમેરવાના છે। ફરીથી ચેક કરી લઈશું, અને સરસ મજાની આપણે જોઈએ એવી ચાસણી તૈયાર થવી જોઈએ। જોઈ શકો છો કે સરસ ચીકાશ આમાં આવી ગઈ છે। આ સ્ટેજ ઉપર આપણે એમાં તળેલા જે જાંબુ છે એ ઉમેરી દઈશું। અને તમે ચાહો, અને જો તમારે એવું તમને કંઈ ડાઉટ લાગતો હોય કે મારા પ્રોપર જાંબુ સોફ્ટ નથી થતા, તો તમે નખ જેટલા પ્રમાણમાં આમાં સાજીના ફૂલ ઉમેરી શકો છો। તો પણ અહીં તમે જોઈ શકો છો કે મારા જાંબુ સાઇઝમાં જેટલા મેં બનાવ્યા હતા એના કરતાં ફૂલીને એકદમ મોટા થઈ ગયા છે, ડબલ સાઇઝમાં થઈ ગયા છે, એટલે સરસ સોફ્ટ આપણા જાંબુ તૈયાર થઈ ગયા છે। હવે આને ઓવરનાઇટ આપણે ઢાંકીને રાખી દઈશું। બીજા દિવસે તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના જ્યુસી, મોઢામાં મૂકતા જ
પાણી આવી જાય અને ખરેખર મજા આવી જાય એવા સરસ ગુલાબજાંબુ આપણા તૈયાર થઈ ગયા છે. તમે ચાહો તો આમાં ગુલાબજળ પણ ઉમેરી શકો છો. હું ફ્રેશ ગુલાબની પાંદડી આમાં ઉમેરું છું. ખૂબ સરસ લાગે છે, દેખાવમાં પણ સરસ લાગે છે અને સ્વાદમાં તો એકદમ બેસ્ટ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, મારી જેમ તમારા ઘરે પણ ક્યારેય આવી રીતના દૂધમાંથી પનીર બનાવવું પડે ફરજિયાત રીતે, તો તમે શું કરો? મેં આજે આ રેસીપી બનાવી છે, તો તમે બીજું શું શું બનાવો એ પણ પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. કેટલા સરસ જ્યુસી આપણા ગુલાબજાંબુ તૈયાર થયા છે. તો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી નવી ટિપ્સ અને ટ્રિક્સ સાથેના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને વધુ લોકો સુધી પહોંચાડજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હવે સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી દરેક વિડીયોની પહેલી નોટિફિકેશન આપ સુધી પહોંચે. તો આવજો, ફરી મળીએ.